સુરતનું માંડવી કે જ્યાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। ખેડપુરમાં ઘરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો છે। અગ્રેશ્વર સોસાયટીના મકાન નંબર 400 માંથી ઘી ઝડપાયું છે। અલગ અલગ ડબ્બામાં પેકિંગ કરવામાં આવ્યું હતું ઘી। યદુગીરી બ્રાન્ડના નામથી પેકિંગ કરવામાં આવ્યું હતું શંકાસ્પદ ઘીનું। 6.65 લાખની કિંમતનો 810 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અગ્રેશ્વર સોસાયટીના એક મકાનમાં ઘી શંકાસ્પદ મળી આવ્યું। યદુગીરી બ્રાન્ડના નામથી શંકાસ્પદ ઘીનું પેકિંગ કરવામાં આવી રહ્યું હતું। હાલ તો લેબ માટે ઘીનું સેમ્પલ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યું છે। ખેડપુરમાં એક ઘરમાંથી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ઇન્દ્રમલ, હાલ શું કાર્યવાહી કરવામાં આવી છે? આ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે તેને લઈને હાલની કાર્યવાહીની વાત કરવામાં આવે તો હાલ છે તે પોલીસે તમામ જથ્થો છે તે સીઝ કર્યો છે અને તેમાંથી જે અલગ અલગ પેકિંગના ડબ્બા હતા તેમાંથી સેમ્પલો લઈ અને FSL ની અંદર મોકલ્યા છે કે આ ઘીની અંદર મિલાવટ છે કે કઈ રીતનું આ ઘી છે તેની હાલ તમામ છે તે તપાસ હાલ પોલીસ કરી રહી છે। ગઈકાલે છે તે આ દરોડા માંડવી પોલીસ દ્વારા પાડવામાં આવ્યા હતા અને માંડવીનો ખેડપુર વિસ્તાર છે ત્યાં એક ઘર હતું 400 નંબરનું, તે ઘરની અંદર દરોડા પાડવામાં આવ્યા હતા। એક વ્યક્તિ જે છે તે આ ઘી બનાવી રહ્યો હતો। અલગ અલગ મિશ્રણ ભેગા કરીને આ ઘી બનાવવામાં આવતું હોવાનું હાલ છે તે સામે આવ્યું છે। પોલીસે છે તે નાની સાઈઝ, મોટી સાઈઝ, અલગ અલગ સાઈઝના મોટી માત્રામાં ડબ્બાઓ ત્યાંથી ઘીના ભરેલા કબજે કર્યા છે। ખાસ કરીને લગભગ 810 લીટર જેટલું ઘી ઝડપી પાડ્યું છે। તે સિવાય ત્યાંથી ખાલી ડબ્બાઓ, ડબ્બાના ઢાંકણ, ડબ્બા પર લગાવવાના પ્લાસ્ટિકના જે સ્ટીકર્સ હોય છે તે એમ મળીને કુલ મોટી માત્રામાં છે તે જથ્થો સીઝ કરવામાં આવ્યો। 6 લાખથી વધુની કિંમતનો જથ્થો હાલ છે તે ત્યાં સીઝ કરવામાં આવ્યો છે અને તમામ સેમ્પલોને પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે કે આ શંકાસ્પદ ઘી જે ઝડપાયું છે તે કેટલું આરોગ્ય માટે સારું હતું કે નહીં। જી, આભાર ઇન્દ્રમલ જાણકારી આપવા માટે।